તો આજે બનાવીશું આપણે શિયાળામાં બનતી સાની એટલે કે કાળા તલનું કચરિયું. તો આ સાની ઘરે કઈ રીતે બને પૂરી મેથડ સાથે આ વિડીયો જોઈશું. તો જુઓ, આ છે સાની બનાવવા માટેની સામગ્રી. અહીંયા મેં 100 ગ્રામ કાળા તલ લીધા છે, 2 ટેબલસ્પૂન ગોળ, 1.5 ટેબલસ્પૂન ખજૂર લીધો છે. આ ત્રણેયને આપણે સાથે આગળ પીસીશું. ગાર્નિશ માટે અને અંદર એડ કરવા માટે 2 ટેબલસ્પૂન બદામની કતરણ લીધેલી છે, 2 ચમચી અહીંયા સૂંઠનો પાવડર છે, અને ગાર્નિશિંગ માટે મગજતરીના બી અને ખસખસના બી બંને લીધેલા છે. સફેદ તલ પણ ગાર્નિશ માટે લીધેલા છે. એ જ રીતે 2 ટેબલસ્પૂન કાચો ગુંદર લીધેલો છે, અને કોપરું અહીંયા મેં 50 ગ્રામ લીધેલું છે. જાડું છીણ હોય તો પણ ચાલે, આ રીતે મારી પાસે ઝીણું હતું તો મેં ઝીણું લીધું છે. તો આ સાની બનાવવા માટે પહેલાં તો તલ છે ને એકદમ સરસ સાફ કરી બધી સામગ્રી આ રીતે એકઠી કરી લેવાની, અને પછી 1 ચમચી આપણે ઘી ગરમ કરવાનું છે. તો આ રીતે ઘીને આપણે મેલ્ટ કરી લઈશું. એટલે પહેલા સ્ટેપમાં એટલે આપણે આટલી તૈયારી કરી લઈશું. તો હવે આ ઘી મેલ્ટ થઈ જાય ત્યાર પછી બીજા સ્ટેપમાં આપણે લઈશું ગુંદર અહીંયા મેં 2 ટેબલસ્પૂન લીધેલો છે. ગુંદરને એકદમ ધીમી ફ્લેમ પર આપણે આ રીતે શેકી લઈશું, એટલે તળી લઈશું. તો મિત્રો, શિયાળામાં બધાના ઘરમાં ખાસ કરીને આ સાની બને છે. કોઈ એને કાળા તલનું કચરિયું પણ કહે છે, તો કોઈ એને કાળા તલની સાની પણ કહે છે. પણ શિયાળામાં તો લગભગ બધાના ઘરે આ બને છે, અથવા તો ના બને તો બનાવડાવી અને પણ ખાતા હોય છે. હાડકાં ખૂબ જ મજબૂત થાય છે ને ઇમ્યુનિટી પણ સારી રહે છે. તો આ રીતે એકદમ સરસ આપણે ફોડી લેવાનો. અને હવે આ કડાઈ પણ ગરમ છે, તો એની અંદર આપણે બીજું 1 ચમચી ઘી નાખી દઈશું, અને ઘી છે એને મેલ્ટ કરી લઈશું. તો આ રીતે આપણે મિક્સરની જરૂર પડશે, કારણ કે આપણે ઘરે સાની બનાવીએ છીએ અને આપણે પીલાતી નથી, એટલા માટે 100 ગ્રામ તલ લીધા છે અને તલને બરાબર સાફ કરી લીધા છે. હવે આ તલને આ જારની અંદર એડ કરી અને આને પલ્સ મોડ પર ચાલુ બંધ કરશો એટલે આ રીતે આખા ભાગા દળાશે. આને એકદમ આપણે પીસી નથી નાખવાના. આ જે સાની છે એ આપણે ઘરે બનાવીએ છીએ, એટલે આ રીતે આ જારની અંદર આપણે આને મતલબ દળીએ છીએ કે પીસીએ છીએ. પણ આ સાની બહાર આપણે બનાવડાવે ને તો એમાં પીલાતી હોય છે. એક મશીન હોય છે, મશીનની અંદર પીલીને બનાવાતી હોય છે, એટલે ખૂબ જ સરસ એવી સાની બનતી હોય છે. હવે આ રીતે તલને જોયું ને તમે, આખા ભાગા મેં દળેલા છે. હવે આમાં આપણે બધી જ સામગ્રી 1 બાય 1 મિક્સ કરવાની છે. તો જે પ્રમાણે તમારે મીઠાશ જોઈએ એ પ્રમાણે આમાં સામગ્રી એડ કરવાની છે. મેં અહીંયા આટલો ગોળ લીધેલો છે અને થોડો એવો ખજૂર લીધો છે. 2 ટેબલસ્પૂન ગોળ છે અને 1 થી 1.5 ટેબલસ્પૂન ખજૂર છે. હવે આને આપણે પાછું સાથે બધું ત્રણે દળી લઈશું. જ્યારે આ ત્રણેય સામગ્રી સાથે દળાય એટલે એકદમ સરસ, જો આ રીતે જે રીતે સાની હોય એ ટેક્સચર મળી જાય છે. તો હવે આને આ બાઉલને આપણે નીચે ઉતારી લઈશું. હવે આપણે દળવાનું કામ પૂરું છે. હવે જે પણ સામગ્રી છે એ બધી જ આપણે આની અંદર મિક્સ કરવાની છે. તો હવે આ જે કાંઈ દળેલું મટીરિયલ છે ને એ આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ, અને ત્યાર પછી આની અંદર આપણે પહેલી સામગ્રી કોપરું એડ કરી દઈએ. કોપરું અહીંયા મારી પાસે એકદમ ઝીણું છે. જો મોટું કોપરું હોય તો પણ ચાલે, અને આ રીતે ઝીણું હોય તો પણ ચાલે. તો મેં 100 ગ્રામ તલ સાથે 50 ગ્રામ કોપરું લીધેલું છે, અને એને થોડું બચાવીને આપણે ગાર્નિશ માટે રાખી દઈશું. પછી આ રીતે બદામ છે, બદામને મેં બારીક કટ કરેલી છે અને થોડી બચાવી લઈશું ગાર્નિશ માટે. અને સૂંઠ પાવડર છે 2 ચમચી, એ એડ કરી દઈશું. અને આ રીતે આપણે ગુંદરને ફોડ્યો એ બધો જ ગુંદર આપણે આની અંદર એડ કરી દઈશું. ગુંદર પણ અહીંયા 2 ટેબલસ્પૂન કાચો લીધો હતો, કારણ કે 100 ગ્રામ તલની સાની છે, ખૂબ ઓછી છે, તો બધું ઓછી ક્વોન્ટિટીમાં લીધેલું છે. અહીંયા તમે સુવાદાણા પણ એડ કરી શકો અને કોઈ પણ વસાણા આની અંદર એડ કરી શકો, પણ મોસ્ટ ઓફ આ સામગ્રી જ આની અંદર પડતી હોય છે. હાથ વડે આને બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો મિત્રો, હવે શિયાળામાં બનતી સાની ઘરે જ બનાવી શકશો. ક્યાંય બહાર બનાવડાવવા આપવાની જરૂર નથી, કારણ કે આ રીતે એકદમ સહેલાઈથી આ સાની બનાવી શકાય છે, અને એકદમ જે બહાર બનાવે એ જ ટેસ્ટ તમને ઘરે પણ મળી શકે છે. તો ચોક્કસથી એક વખત મારી આ બતાવેલી રીત પ્રમાણે ટ્રાય કરજો, અને પછી કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી આ સાનીની રેસીપી. હવે આ બધું જ બરાબર હાથથી મસળશો એટલે આ રીતે જે રીતે તમે બહારથી જે સાની લાવો છો એ જ ટેક્સચર આમાં પણ મળી જશે.
તો હવે લાસ્ટ સ્ટેપમાં આપણે એડ કરી દઈશું ઘી. જે આપણે આગળ મેલ્ટ કર્યું એ બધું જ ઘી આની અંદર, મતલબ 2 ચમચી ઘી આમાં જોશે. વધારે પડતું ઘી સાનીની અંદર જોતું નથી, કારણ કે તલ જ્યારે પીસો, ગોળ અને ખજૂર પીસો ત્યારે એમ જ લાડુ વળે એવું મેલ્ટેડ બધું મટીરિયલ બની ગયું છે, એટલે ઘીની વધારે આમાં જરૂર પડતી નથી. તો 2 ચમચી મેલ્ટેડ ઘી, 100 ગ્રામ તલ અને ખજૂર ગોળની જે ક્વોન્ટિટી હતી એ પ્રમાણે એડ કર્યું છે. હવે તમે જો સાની વધારે બનાવતા હોય તો થોડું વધારે પણ જોઈએ, પણ જેમ જોઈએ એ પ્રમાણે જ ઘી એડ કરવું. તો હવે આ સાની બનીને તૈયાર છે. તો આપણે ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, જ્યારે પણ સાની તૈયાર થાય ત્યારે આ રીતનો ગોલ બને છે. અને ગાર્નિશમાં મેં અહીંયા બદામની કતરન અને એ જ રીતે મગજતરીના બી લીધા છે, ખસખસ લીધા છે અને થોડો એવો આપણે અલગ ગુંદર રાખ્યો હતો, એ ગુંદર પણ. ગાર્નિશ માટે તમે કંઈ પણ ડ્રાયફ્રૂટ્સ જે પણ તમારી પાસે પડ્યા હોય એ લઈ શકો. હવે આની અંદર આપણે બધી જ આ જે સાની છે એ દબાવીને ભરી દઈશું. તો મિત્રો, આવી જ શિયાળાની અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે 2 દિવસ પહેલાં જ મેં શિયાળાનો રાજા એવો વસાણો જે કાચો ગુંદર આપણે આથી એ રેસીપી શેર કરી હતી. તમને કેવી લાગે છે મારી રેસીપી એ મારી સાથે થોડી વાતચીત કરો, કોમેન્ટમાં મને કહેતા રહો, તો મને પણ ખબર પડે કે મારી રેસીપી તમને ગમે છે કે નહીં. તો આ રીતે આપણે આ સાનીને એકદમ હવે ઉપરથી દબાવી અને આને એક મોલ્ડમાં, એટલે કે એક શેપ આપી દઈશું. એટલા માટે આને ગાર્નિશ કરવા માટે આ રીતે પ્રેસ કરું છું. અને હા, રેગ્યુલર આપણે જે સાની બહારથી બનાવડાવતા હોય તો ડબ્બામાં જ રાખવામાં આવતી હોય ને એમાંથી ડબ્બામાંથી આપણે 2 ચમચી ખાતા હોઈએ છીએ. તો હું ખાલી ગાર્નિશિંગ માટે આ રીતે દબાવીને રાખું છું, જેથી કરીને લુક એકદમ સરસ આવે. અને હવે આ બાઉલને આપણે એકદમ પ્રેસથી નીચે મારીશું, એટલે બધી સાની મોલ્ડમાંથી નીકળી જશે. તો મિત્રો, જોયું ને, એકદમ સહેલી રીતે સાની ઘરે પણ બની જાય છે. તો ચાલો મળીએ પાછા એક બીજી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.